9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં આજે આપણે ક્રમિક વિપુલદર્શિતાની રીતની વાત કરીશું, જેમાં વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય. તો પહેલો મુદ્દો આપણે લઈશું 2.347 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. ક્રમિક વિપુલદર્શિતાની રીતે આવો પ્રશ્ન તમને પૂછે ત્યારે સૌથી પહેલું આપણે એક સંખ્યા રેખા દોરીશું. હવે 2.347 એ કઈ સંખ્યાની વચ્ચે હશે? તો 2 અને 3 ની વચ્ચે. તો સંખ્યા રેખા પર આપણે 0 થી શરૂ કરીશું. 1 2 3 4 5 6 અને 7. અહીંયા માઈનસ એક આ ઋણભાગ સંખ્યાઓ હશે. હવે 2 અને 3 ની વચ્ચે 2.347 આવશે એટલે એની ઉપર આપણે એક મેગ્નીફાઈંગ લેન્સ મૂકી દઈશું. આ રીતે 2 અને 3 ની ઉપર આપણે એક મેગ્નીફાઈંગ લેન્સ મૂકી દઈએ, કારણ કે એ બે ની વચ્ચે 2.347 આવેલા છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક સંખ્યા રેખા દોરી દેવાની. હવે શું કરવાનું? તો 2 અને 3 ના 10 સરખા ભાગ કરી દઈશું. તો અહીંયા હું 2 થી શરૂઆત કરીશ. આ 2.0 કહેવાશે, 2.1 કહેવાશે, 2.2 કહેવાશે, 2.3 2.4 2.5 6 7 8 9 અને આ 3.0. તો 2 અને 3 ની વચ્ચે 2.347 છે. હવે આપણે 2 અને 3 ના 10 સરખા ભાગ કર્યા એટલે હવે દશાંશ સ્થળ પછી એક અંક પાછળ જવાનું. તો 2.3 અને 2.4 ની વચ્ચે હશે આ સંખ્યા આપણી. તો હવે એને મેગ્નીફાઈંગ લેન્સ દ્વારા આપણે આ રીતે દર્શાવીશું. તો અહીંયા આપણે 2 અને 3 ના 10 સરખા ભાગ કરી દીધા છે અને હવે આપણો મેગ્નીફાઈંગ લેન્સ 2.3 અને 2.4 ની ઉપર મૂકીશું, કારણ કે આ સંખ્યા એની વચ્ચે હશે. તો આની ઉપર આપણે મેગ્નીફાઈંગ લેન્સ મૂકી દઈશું અને હવે ફરી પાછી એક સંખ્યા રેખા દોરી દઈશું અને એ સંખ્યા રેખા દોરી આપણે 2.3 અને 2.4 ના 10 સરખા ભાગ કરીશું. તો હવે અહીં હું 2.3 મૂકી દઉં છું. તો 2.3 એટલે 2.30 કહેવાશે, 2.31 2.32 2.33 2.34 2.35 2.36 2.37 2.38 2.39 અને અહીં 2.40 એટલે 2.4. તો હવે આને હું અહીંયા જોડી દઉં છું. તો 2.3 અને 2.4 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કર્યા. હવે તમે જુઓ કે 2.3 નું અહીંયા સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું. હવે આપણે 34 સુધી લાવવાનું છે. તો 2.347 એ 2.34 અને 2.35 ની વચ્ચે હશે. તો વળી પાછો મેગ્નીફાઈંગ લેન્સ આપણે 2.34 અને 2.35 ની ઉપર મૂકી દઈએ અને 2.34 અને 2.35 ના પાછા 10 સરખા ભાગ કરી દઈશું. તો એને હું અહીંયાથી શરૂઆત કરી દઉં છું. આ 2.34 એટલે 2.340 લઈશું, 2.341 2.342
2.343, 2.344, 2.345, 2.346, 2.347, 2.348, 2.349 અને અહીંયા 2.340. અહીંયા 2.350 આવશે. 47, 350. તો હવે મેગ્નીફાઇંગ લેન્સ આપણો અહીંયા આવ્યો છે, અહીંયા આવશે. હવે 2.34 અને 2.35 વચ્ચે આપણે 10 સરખા ભાગ કર્યા. હવે આપણી સંખ્યા છે 2.347. તો તમે જોઈ લો અહીં આપણને 2.347 મળી જશે. એ સંખ્યાને આપણે p વડે દર્શાવીશું, જે આપણી આ માગેલ સંખ્યા છે. તો આ p સંખ્યા 2.347 નું નિરૂપણ સંખ્યા રેખા પર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આવી સંખ્યાઓ જે વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. ચાલો હજુ એક ઉદાહરણ લઉં અને પછી હું સમની સંખ્યા લઈશ કેવી કે જે અનંત આવૃત હોય. હવે આવું જ એક ઉદાહરણ લઉં જે અનંત આવૃત નથી, અને પછી એક ઉદાહરણ એવું લઉં કે જે અનંત આવૃત હોય. ચાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ ટેક્સ્ટનું. 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2.347 ને આપણે 2 અને 3 ની પર મેગ્નીફાઇંગ લેન્સ મૂક્યો તો અહીંયા પણ 2 અને 3 ની પર મેગ્નીફાઇંગ લેન્સ મૂકીશું. તો અહીં સૌથી પહેલો એક સંખ્યા રેખા દોરી દઈશું અને સંખ્યા રેખા પર આપણે 0 થી લઈ અને 7 થી 8 સુધીની સંખ્યાઓ દર્શાવી દીધી. આ સંખ્યા રેખા પર હું અહીંયા 0 લઈ લઉં, આ બાજુ -1, 1, 2, 3, 4, 5, 6. આપણી જરૂરિયાત 2 અને 3 ની છે. તો 2 અને 3 ની પર આપણું મેગ્નીફાઇંગ લેન્સ મૂકી દઈએ. તો હવે આ 2 અને 3 ના આપણે 10 સરખા ભાગ કરીશું. તો એની નીચે આપણે આ રીતે એક સંખ્યા રેખા દોરીશું, જેમાં એનો એક છેડો 2 થી શરૂ થતો હશે એટલે 2.0 કહેવાશે. હવે અહીં 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને 3.0 એટલે આ છેડો અહીંયા પાછો આવી ગયો. તો 2 અને 3 ની વચ્ચે 10 સરખા ભાગ કર્યા. હવે આપણે 665 એટલે 66 સુધી જવાનું છે. તો વળી પાછું આપણી સંખ્યા કોની વચ્ચે હશે? તો અહીં 2 અને 3 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કર્યા. આપણે 2.66 તો 2.6 અને 2.7 ની વચ્ચે આપણી સંખ્યા આવેલી હશે. તો મેગ્નીફાઇંગ લેન્સ આપણે 2.6 અને 2.7 ની વચ્ચે મૂકીશું. હવે 2.6 અને 2.7 ના પાછા 10 સરખા ભાગ કરીશું. તો વળી પાછી સંખ્યા રેખા દોરી દઈએ. આ મેગ્નીફાઇંગ લેન્સનો એક છેડો અહીંયા લાવી દઈએ
જે શરૂઆત થશે 2.6 એટલે 2.60. અહીં આપણે 2.61 લઈશું, 2.62 લઈશું, 2.63 લઈશું, 2.64, પછી 2.65, 2.66, 2.67, 68, 69 અને 2.70 એટલે 2.7. આને અમે 6 કરીએ તો પણ ચાલે. એટલે બીજો છેડો આપણો અહીંયા. હવે આપણે સંખ્યા જોવાની છે 665. તો 665 આપણી સંખ્યા કોની વચ્ચે આવશે? તો 2.65. અહીંયા 2.665 આપણે લાવવાના છે. તો અહીંયા તમે જુઓ કે કયા કોના બે સરખા ભાગ કરીશું? તો 2.66 અને 2.67 ના. જો અહીંયા 660 થશે, 61, 62, 63, 64, 65 આવી જશે. એટલે આપણી સંખ્યા કયા બે અંકની વચ્ચે હશે? તો 2.66 અને 2.67. તો આપણો મેગ્નીફાઈંગ લેન્સ આની પર મૂક્યો અને હવે વળી પાછા 2.66 અને 2.67 ના 10 સરખા ભાગ કરી દઈએ એટલે એક છેડો આપણો અહીંયા આવશે. આને 660 પણ કહેવાય. અહીંયા 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669 અને 670. એટલે આ આપણો બીજો છેડો છે. તો હવે આપણી સંખ્યા મળી જશે 2.665. આને હું p વડે દર્શાવી દઉં છું. આ આપણી માંગેલ સંખ્યા કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આવી વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકો. આ રીતને ક્રમિક વિપુલદર્શિતાની રીત કહે છે. હવે આપણે એક સંખ્યા કેવી લઈશું જે સમની સંખ્યા હોય પરંતુ અનંત આવૃત હોય. ચાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ જેમાં પાઠ્યપુસ્તકનું હોય તો એવું ઉદાહરણ લઈએ. .26 બાર. તો હવે પછીનો આપણો મુદ્દો છે 4.26 બાર. આ બે નંબર. હવે ત્રીજા નંબરે આપણે લઈશું 4.26 બાર નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે આ સંખ્યા એ અનંત આવૃત છે. કોનું પુનરાવર્તન થાય છે? તો 26 નું. તો તમારે દશાંશ સ્થળ પછી 4 અંક સુધી જવાનું. તો આ સંખ્યાને આ રીતે લખી દેવાની. 4.26 બાર બરાબર 4.26 અને ફરીથી 26. આ રીતે આપણે લખી દઈશું. તો હવે જુઓ કે આપણે 4.26 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો સૌથી પહેલું તો આપણે એક સંખ્યા રેખા દોરી દઈશું. સંખ્યા રેખા દોરી હું અહીંયા 0 લઈ લઉં છું, 1 લઈ લઉં છું, 2, 3, 4, 5, 6. આ બાજુ માઈનસ છે. તો આપણી સંખ્યા 4 અને 5 ની વચ્ચે હશે. તો 4 અને 5 ની વચ્ચે મેગ્નીફાઈંગ લેન્સ મૂકી દીધો અને હવે 4 અને 5 ના આપણે કેટલા સરખા ભાગ કરીશું?
10 સરખા ભાગ કરીશું તો 4 આને હું અહીંયા 4 થી લઈ લઉં તો 4.0 છે. અહીં આવશે 4.1 4.2 4.3 4.4 4.5 4.6 7 8 9 અને 5. તો આ બંનેની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરી દીધા. આ બંનેની વચ્ચે આપણી સંખ્યા હશે. હવે પાછું જોવાનું 4.26 તો 4.26 સ્વાભાવિક છે કે 4.2 અને 4.3 ની વચ્ચે હશે. આ અંક જોઈ લેવાનો. એના પછી જે આવતો હોય બે ની વચ્ચે હોય. દાખલા તરીકે અહીંયા 2.665 તો અહીં આપણે શું જોઈ લીધું 2.6 જોઈ લીધું. એના પછી જે સંખ્યા આવતી હોય તે. પછી આગળનો અંક જોવાનું 66 એના પછી 67. તો અહીં 4.2 અને 4.3 એની ઉપર આપણે મેગ્નીફાઇંગ લેન્સ મૂકીશું કારણ કે એની બેની વચ્ચે આપણી સંખ્યા હશે. તો હવે 4.2 અને 4.3 ના ઘડી પાછા 10 સરખા ભાગ કરી દઈએ તો એક છેડો આપણે અહીંયા 4.2 એટલે 4.20 કહેવાશે. 4.21 4.22 4.23 4.24 25 26 27 28 29 અને 30. તો અહીંયા બીજો છેડો આપણે મૂકી દઈશું 4.30 4.3 એટલે 4.30. હવે આપણે જોવાનું છે 26 તો અહીંયા 26 તો આપણી સંખ્યા 4.26 અને 4.27 ની વચ્ચે હશે. તો વળી પાછો મેગ્નીફાઇંગ લેન્સ 4.26 અને 4.27 ની વચ્ચે મૂકી દઈશું. હવે 4.26 અને 4.27 ના પાછા 10 સરખા ભાગ કરી દઈશું. તો અહીં આપણો એક છેડો 4.26 એટલે 4.260 લેશું. 4.260 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.269 અને 4.270. તો અહીં 4.27 એટલે 270 પર આપણો અહીંયા બીજો છેડો આવશે. હવે વળી પાછું આપણે જોવાનું 4.26 સુધી તો આવી ગયા. હવે 4.262 આ ત્રણ અંક જોવાના. 262 જોઈ લો. અહીંયા 262 છે. તો 4.262 અને 4.263 ની વચ્ચે આપણી સંખ્યા હશે. ત્રણ અંક જોવાના. 262 તો એના પછીનો કયો છે 4.263. એ બંનેની વચ્ચે આપણી સંખ્યા હશે. તો વળી પાછા મેગ્નીફાઇંગ લેન્સ 4.262 અને 4.263 ની વચ્ચે મૂકી દઈશું. વળી પાછા એના 10 ભાગ કરી દઈશું. તો અહીં આપણે લઈશું 4.262 એટલે 26 અહીં લઈશું 4.26 4.26 22 4.26 4.26 23 4.26 25 4.26 26
4.2627, 4.2628, 4.2629 અને 4.2630. આ આપણો બીજું છે. હવે આપણી સંખ્યા 2 4.2626 તો અહીંયા તમે જોઈ લો 4.2626 આપણને સંખ્યા મળી છે. આ આપણી સંખ્યા રેખા પર આનું નિરૂપણ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમિક વિપુલદર્શિતાની રીત જો પરીક્ષામાં તમને પૂછાય તો તમે હવે મેં બંને પ્રકારનું તમને નિરૂપણ બતાવી દીધું. સમય સંખ્યા જે અનંત આવૃત હોય અને માત્ર સમય સંખ્યા અનંત આવૃત ના હોય એવી સંખ્યાઓને સંખ્યા રેખા પર ક્રમિક વિપુલદર્શિતાની રીત જે મેગ્નીફાઇંગ લેન્સની રીત છે એના દ્વારા કેવી રીતે દર્શાવાય તો તમે આ ત્રણ સંખ્યાઓનું ફરીથી પાછું પુનરાવર્તન તમે કરજો જાતે જ, તો તમને હવે પછીની કોઈ પણ સંખ્યા પૂછી હશે તો મુશ્કેલી પડશે નહીં. તો અહીં આપણે આ મુદ્દાને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ વળી પાછો આના આગળના મુદ્દાની ચર્ચા કરશું.